પાટણ નગરપાલિકાના સત્તાધારી પક્ષ ભાજપના 12 જેટલા સભ્યોએ ગાંધીનગર ખાતે પ્રાદેશિક મ્યુનિસિપલ કમિશનરની કચેરીની મુલાકાત લીધી હતી. આ મુલાકાત બાદ પાટણ શહેરના આશરે 10 કરોડ રૂપિયાના વિકાસ કાર્યોને મંજૂરી મળી છે, જેનાથી શહેરના બિસ્માર રસ્તાઓની સમસ્યા હળવી થવાની અપેક્ષા છે. આ સભ્યોએ પાટણ શહેરના વિકાસ કાર્યોમાં અવરોધો આવતા હોવાના આક્ષેપો વચ્ચે પ્રાદેશિક કમિશનર સમક્ષ રજૂઆત કરી હતી. કારોબારી ચેરમેન મુકેશ જે પટેલ, ઉપપ્રમુખ હિનાબેન શાહ, ડોક્ટર નરેશ દવે, મનોજ કે પટેલ, મહેશ એમ પટેલ સહિત 12 જેટલા નગરસેવકોએ અધિકારીઓને રૂબરૂ મળીને વિકાસ કાર્યોને મંજૂરી આપવા વિનંતી કરી હતી. નગરસેવક મનોજ કે પટેલે જણાવ્યું કે તેમની રજૂઆતો બાદ પાટણના વિકાસ કાર્યો માટે મંગાવેલા ટેન્ડરોના ભાવો મંજૂર કરવામાં આવ્યા છે. આ નિર્ણયથી શહેરના વિકાસ કાર્યોને આગળ વધારવાનો માર્ગ મોકળો થયો છે. ખાસ કરીને શહેરના 49 રોડ રસ્તાના કામોને મંજૂરી મળતા બિસ્માર રસ્તાઓની ફરિયાદોમાં ઘટાડો થવાની શક્યતા છે. મંજૂર થયેલા કાર્યોમાં સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના 2022-2023 અને વ્યવસાય વેરાની 2024-2025ની ગ્રાન્ટમાંથી જુદા જુદા 14 વિસ્તારમાં 2.44 કરોડ રૂપિયાના ખર્ચે રીસર્ફેસિંગ અને ડામર રોડ બનાવવાનું કામ સામેલ છે. ઉપરાંત વર્ષ 2014-2025ની 4.28 કરોડ રૂપિયાના ખર્ચે 20 વિસ્તારમાં ડામર રોડ બનાવવાનું કામ પણ મંજૂર થયું છે. વર્ષ 2023-2024ની ગ્રાન્ટમાંથી પાટણ શહેરના તિરુપતિનગર ભાગ 1ના પાછળના ગેટથી બાલાજી ગ્રીન માધવ વિલા થઈ રેલવેના ગરનાળા સુધી વરસાદી પાણીની પાઇપલાઇન નાખવાનું 23 લાખનું કામ પણ સમાવિષ્ટ છે. યુડીપી 88 વર્ષ 2023-2024 અને 15મા નાણાં પંચની અનટાઇડ ગ્રાન્ટ વર્ષ 2023-2024માંથી શહેરના 15 જુદા જુદા વિસ્તારોમાં 2.28 કરોડ રૂપિયાના ખર્ચે મેટલિંગ કરી પેવરથી ડામર રોડ કરવાના કામોના ટેન્ડરોને પણ મંજૂરી મળી છે. આશરે 10 કરોડ રૂપિયાના આ વિકાસ કાર્યો માટે હવે ઝડપથી વર્ક ઓર્ડર આપવામાં આવશે. તો હાલ પાટણ નગરપાલિકા ખાતે ચીફ ઓફિસર ચાર્જમાં હોય, વહેલી તકે તેઓ દ્વારા વર્ક ઓર્ડર આપવામાં આવે તો પાટણ શહેરના રોડ રસ્તાની કાયાપલટ થઈ શકે તેમ છે. આમ પાટણ નગરપાલિકાના વિકાસમાં વિરોધના રોડા નાખતા હોવાના આક્ષેપોવાળા જ સભ્યોએ પાટણના વિકાસની ચિંતા કરીને રજૂઆત કરી પાટણ શહેરનો કેમ કરીને સારો વિકાસ થઈ શકે તે માટેની ચિંતા કરી પોતાના સ્વખર્ચે રજૂઆત કરવા ગાંધીનગર ખાતે પહોંચ્યા હતા. પાટણની વિકાસની સતત ચિંતા કરવાવાળા, પાટણની પ્રજાને કોઈ તકલીફ ના પડે એની માટે પણ ચિંતા કરવાવાળા આજે પાટણના 20થી પણ વધુ નગરસેવકો આજે અમે સવારથી જ પાટણના જે પેન્ડિંગ કામો હતા, રોડ, રસ્તા, લાઇટ, પાણીના, એના માટે અમે ગાંધીનગર આરસીએમની કચેરી ગયા હતા. ખુદ આજે અમે બધા જ લોકો આરસીએમ પટેલ સાહેબ છે અમને મળ્યા અને પાટણના જે 49 રોડ અને જે પાઇપલાઇન બાકી હતી એના માટે અમે રજૂઆત કરી અને અમારી રજૂઆત સાંભળીને આજે અમને તાત્કાલિક સૈદ્ધાંતિક મંજૂરી આપી દીધી, સહી કરી દીધી. આ લેટર આગામી 1-2 દિવસની અંદર પાટણમાં આવી જશે અને પાટણની અંદર જો આ ચીફ ઓફિસર આ કોન્ટ્રાક્ટરને ઝડપથી વર્ક ઓર્ડર આપી દે તો પાટણની અંદર જે રોડ રસ્તાઓ ખરાબ થઈ ગયા છે એ એકાદ અઠવાડિયાની અંદર એ કામ શરૂ થઈ જશે. એટલે અમે પાટણની પ્રજાની ચિંતા કરાવવા નગરસેવકો છીએ, પાટણના વિકાસની અંદર રસ લેવાવાળા નગરસેવકો છીએ. આજે અમે આરસીએમમાં જઈને આ કામ મંજૂર કરાવી લાવ્યા છીએ પાટણની પ્રજા માટે. અમે ઉપપ્રમુખ મનોજભાઈ, વોટર વર્ક્સના ચેરમેન અનિલાબેન, કારોબારી ચેરમેન મુકેશભાઈ, શૈલેષભાઈ અને બીજા 20 સભ્યો અમે આરસીએમની અંદર જે પેન્ડિંગ કામો પડી રહ્યા હતા, જે અહીંથી બોધકામ શાખાની અંદર જે અમારી જે શાખાની અંદર નગરપાલિકાના 10%થી એબાઉ અમે આપી શકતા નહીં, તે અમે આરસીએમમાં મૂકીએ વ્યાજબીપણા ભાવ માટે. એ ઘણા ટાઈમથી પડી રહ્યા હતા. આજે અમે બધા મળીને આરસીએમ જોડે સાહેબ પટેલ સાહેબ જોડે રજૂઆત કરી અને એમને પણ અમને બોય ધરી કે આજના જ અમે આ બધા પેન્ડિંગ કામો રહ્યા એની સહી કરીને એનું ઓકે કરીને તમને અમે આપી દઈએ. આજે 4 કામો, 49 રોડો અને પાણીની પાઇપલાઇન એ પણ અમને મંજૂર કરીને આપી દીધી છે અને સીધે આ તમામ કામો 10 કરોડની આજુબાજુના કામો છે એ પાટણની પ્રજા માટે વિકાસના કામો માટે વિકાસ માટે સારા કામમાં આવી જશે અને લોકોને સુખાકારી જીવન મળશે.